હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ મેથી બાજરીના વડાની રેસિપી, જે ખાવામાં તેનો ટેસ્ટ ખૂબ જ અલગ જ લાગે છે અને ખાવાની ખૂબ જ મજા પડી જાય છે। અને આ વડાને તમે ઠંડા કે ગરમ ગમે તે રીતે ખાઈ શકો છો, તેનો ટેસ્ટ વધારે ને વધારે સારો જ આવે છે। તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો અહીંયા હવે મેં 2 કપ જેટલા મેથીના પાન સુધારી લીધેલા છે, તેની સાથે 1.5 કપ જેટલો બાજરીનો લોટ લીધો છે અને તેની સાથે 1/4 કપ જેટલો ઘઉંનો લોટ અને 1/4 કપ જેટલું સૂજી લઈ લીધું છે। તો અહીંયા હવે તેને સાઈડ પર મૂકીએ। એક મિક્સિંગ બાઉલની અંદર 1/2 કપ જેટલું દહીં લઈ લીધું છે, તેની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે। 2 ચમચી જ તેલ એડ કરવાનું છે, એનાથી વધારે તેલ એડ કરવાનું નથી। જો એનાથી વધારે તેલ તમે એડ કરશો તો જ્યારે બાજરીના વડા બનાવશું ત્યારે તે ઓઇલી બનશે। અહીંયા અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી અજમો એડ કરવાનો છે, જેથી પચવામાં પણ સારું રહે છે। 1 ચમચી વરિયાળી એડ કરવાની છે, જે જરૂરથી એડ કરજો, જેનાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। 2 ચમચી જેટલા તલ એડ કરવાના છે અને તલ તમે વધારે પણ એડ કરી શકો છો। અડધી ચમચી હિંગ એડ કરવાની છે અને તેની સાથે 2 ચમચી જેટલો ગોળ એડ કરી દેવાનો છે। અહીંયા મેં દેશી ગોળ એડ કર્યો છે, તમારે કોલ્હાપુરી ગોળ એડ કરવો હોય તો તે પણ તમે સમારીને એડ કરી શકો છો। ગોળ આપણે આની અંદર એડ કરશું તો જે મેથીની કડવાશ છે એ દૂર થઈ જશે। તો અહીંયા હવે જ્યાર સુધી ગોળ મેલ્ટ નહીં થાય ત્યાર સુધી તેને મિક્સ કરતા રહેવાનું છે અને બધા જ ગોળને આપણે મેલ્ટ કરી લેવાનો છે। આ રીતે બધો જ ગોળ મેલ્ટ કરી નાખવાનો છે। એની અંદર કોઈ પણ જાતના ગાંઠા નહીં હોવા જોઈએ। તો આ મિશ્રણની અંદર હવે 1 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે। ત્યાર પછી 1 મોટી ચમચી લીલું મરચું અને આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે। લીલું મરચું અને આદુ લસણની પેસ્ટ ખૂબ જ સારો ટેસ્ટ આવે છે અને તેનો તાજો જ વાટેલો મસાલો એડ કરવાનો છે। ત્યાર પછી અડધી ચમચી જેટલો સોડા એડ કરવાનો છે અને તેની ઉપર 1 થી 2 ચમચી જેટલું લીંબુ એડ કરવાનું છે, જેથી આપણો જે સોડા છે એ એક્ટિવેટ થઈ જાય। આ સોડા એડ કરવાથી આપણા જે વડા છે એ ખૂબ જ ક્રિસ્પી અને ફૂલેલા બનશે। ત્યાર પછી એને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેને હમણાં સાઈડ પર મૂકવાનું છે। ત્યાર પછી આપણે બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ ભેગા કરી દેવાના છે। તો એક પરાતની અંદર બાજરી, ઘઉંનો લોટ અને સૂજી આ બધું જ મિક્સ કરી દીધું છે। ત્યાર પછી તેની અંદર આપણે જે મેથી લીધી હતી એ મેથી એડ કરી દેવાની છે। બધું જ એડ કર્યા પછી આપણે જે દહીંનું જે મિશ્રણ બનાવ્યું હતું એ મિશ્રણ આની અંદર એડ કરી દેવાનું છે। હવે આ મિશ્રણ એડ કર્યા પછી આ બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેનો લોટ બાંધીને રેડી કરી દેવાનો છે। ફ્રેન્ડ્સ, આની અંદર અત્યારે પાણી જરીક પણ એડ નથી કરવાનું। જો જરૂર લાગે તો તમે 1-2 ચમચી પાણી એડ કરી શકો છો અથવા પાણીની જગ્યાએ છાશનો યુઝ પણ તમે કરી શકો છો, પણ અહીંયા મને પાણીની જરીક પણ જરૂર નથી લાગી એટલે મેં પાણી એડ નથી કર્યું અને સોફ્ટ લોટ બાંધીને રેડી કરી દીધો છે અને તેને 15 મિનિટ માટે રેસ્ટ આપી દીધો છે। 15 મિનિટ પછી હું તમને ખોલીને બતાવું છું તો આપનો લોટ બરાબર સેટ થઈ ગયો છે। હવે આપણે આપણા હાથને તેલથી બરાબર ગ્રીસ કરી દેવાનું છે, જેથી આપણે જે વડા બનાવીએ તે હાથની ઉપર ચોંટે નહીં। ત્યાર પછી એક નાની સાઈઝનો બોલ લઈ લેવાનો છે, બોલ બનાવી દેવાનો છે અને તેને આ રીતે બોલ બનાવ્યા પછી તેને આપણે હથેળીમાં લઈ લેવાનો છે। હું બતાવું છું એ રીતે તમારે કરવાનું છે, જેથી તમારે વણવાની પણ ઝંઝટ નહીં રહેશે કે નહીં એને થેપવાની ઝંઝટ રહેશે। બસ આ રીતે બોલ સાઈઝનો કરીને તેને આપણે ચપટું કરી દેવાનું છે અને તેની ઉપર પાણી થોડુંક લગાવી દેવાનું છે અને તેની ઉપર તલ ચોંટાડી દેવાના છે। આ રીતે 5-7 વડા બનાવીને રેડી કરી દેવાના છે અને તેને તળતા જવાનું છે। તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તેલ મીડિયમ જ હોવું જોઈએ, મીડિયમ હોટ ઓઇલ હોવું જોઈએ અને તેની અંદર જેટલા બી વડા આવે તમારી પેણીમાં તેટલા વડા એડ કરી દેવાના છે। તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની, વડા એની જાતે જ ઉપર આવે પછી જ તેને પલટાવવાના છે। અહીંયા તમારે જે વડા છે એ લો ટુ મીડિયમ ફ્લેમ પર જ તળવાના છે, એને તળવાની ઉતાવળ નથી કરવાની। તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉલટ પુલટ કરતાં હું વડાને તળું છું। તો આ જ રીતે આપણે વડાને તળવાના છે અને વડાનો કલર ગોલ્ડન બ્રાઉન આવી જાય એટલે તેને લઈ લેવાના છે। તો અહીંયા વડા તળાઈ ગયા છે અને તેનો ખૂબ જ સરસ ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે। આ વડા અંદરથી સોફ્ટ છે અને બહારથી ખૂબ જ ક્રિસ્પી છે। આ વડા ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા પડી જાય છે। તો આ જ રીતે હું બધા જ વડા તળીને રેડી કરી લઉં છું અને તેને તમે જોઈ શકો છો કે બધા જ વડા મેં તળી લીધા છે।
તો હવે હું તમને એક વડું બતાવું છું. તેનો કલર, તેનો ટેક્સચર ખૂબ જ સરસ આવ્યો છે. અને આ રીતના ગરમ ગરમ વડા શિયાળાની સિઝનમાં ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા પડે છે. આ વડા તમે દહીં સાથે, સોસ સાથે અથવા તો એમનેમ પણ ખાઈ શકો છો, ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો. પણ આ વડાનો ટેસ્ટ ખૂબ જ અલગ આવે છે. તેથી ફ્રેન્ડ્સ, આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.